તો જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. આજે આપણે હલર હાંકવાનું છે. હલરની બધી સુવિધા કરી લીધી છે. આ ભાઈ એક બ્લોગર અહીંયા બેઠા છે, જોઈ શકો છો. ટ્રેક્ટરનું ભર્યું લઈને મશીન ખોટકાઈ ગયું છે. આઈક ફૂટી ગઈ છે. તો હવે શું કરવાનું? હા, એમાં હાટીકણું ભરાવીએ ને આપણે જોઈએ હાલે કે નહીં. પાણી બહાર કાઢે છે, પાણી નીકળે છે ત્યાંથી, એટલે હાટીકણું ભરાવી દઈએ. હાટીકણું ભરાવી દઈએ તો હાલી ગયા. આજ નથી પૂરતું, આજી ઘઉં ટાણે જ કોકો કર્યો. આ ટ્રેક્ટરનો મોરો ના ઉપડી જાય ને એટલા માટે અહીં ઓલું આપણે ફિટિંગ બાંધી દીધું છે. 4 વીઘાની માંડવી છે. કેટલા વાગી ગયા છે? 10:30 વાગી ગયા. અમે ચા પીવા બે પોરો ખાઈ છે. પોરો ખાતા ખાતા ચા પી છે. માંડવી નીકળી ગઈ છે. ભરવા આવ્યા છે, થોડીક થઈ થોડી થાય. 50-60 માણસ આવે. કોમેન્ટ કરજો આ ટોલીમાં કેટલી માંડવી હમાય નહીં. આ ભાઈ નારિયેળ લઈને પહોંચી ગયા હે. પીવા દેવું પછી પી લવા. આ ભરી નથી. ઓલા ભાઈ નારિયેળ લઈને આવે. તમારે દેવું છે પીવા? હે વાહ. એમાં અંદર કઈ નીકળીએ? ખાલી પાણી જ છે. આ નારિયેળીમાં તોડી લીધા બેટા. અહીંયા માંડવી ભરાઈ ગઈ છે. 2 વીઘામાંથી એટલી થઈ.